નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો મારા વહાલા બબરશેર અને બબરશેરનીઓ? મજામાં ને ખુશ રહો, સ્વસ્થ રહો, મજેદાર રહો. તમારી અંગ્રેજીની તૈયારી વચ્ચે હું તમારા માટે સૌથી પહેલા લઈને આવી છું 6 થી લઈને 10 ચેપ્ટર સુધીનું આઈએમપી. હા વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ 5 માર્ચે જે તમે એક્ઝામ દેવા જવાના છો એના માટે 6 થી લઈને 10 ચેપ્ટરમાંથી તમને કયા ક્વેશ્ચન પૂછાઈ શકે છે, કયા પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર પૂછાશે, કયા ચેપ્ટરમાંથી પૂછાશે, કઈ શોર્ટ નોટ આઈએમપી છે, એમના માટેનું હું આજનો સેશન લઈને આવીશું માત્ર ને માત્ર તમારા માટે. ચાલો જોઈએ, ચાલો શરૂઆત કરીએ. અને આપણે શરૂઆત કરીએ એ પહેલા હું તમને જણાવી દઉં વિદ્યાર્થી મિત્રો, 3 તારીખે બપોરે 3 વાગે જેવું તમે સમાજનું પેપર પૂરું કરીને આવશો, કમ્પ્લીટ કરીને આવશો, એટલે 3 તારીખે બપોરે 3 વાગે આપણું પહેલું રિવિઝન શરૂ થવાનું છે. તમારા ચેપ્ટરનું રિવિઝન શરૂ થવાનું છે કે જેમાં આપણે આખી ટેક્સ્ટ બુક કવર કરવાના છીએ વિથ ક્વેશ્ચન સાથે, વિથ સવાલોની સાથે, સવાલોના જવાબની સાથે. દેન આફ્ટર સાંજે આપણે મળશું 9 વાગે આઈએમપી ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન સાથે કે જેમાં સૌથી વધારે વિદ્યાર્થીઓના માર્ક્સ કટ થતા હોય છે. દેન આફ્ટર આપણે 4 તારીખે 4 માર્ચ સવારે 8 વાગે રિવિઝનનો પાર્ટ 2 કે જેમાં આપણે ગ્રામર સમજીશું, પૂરેપૂરું ગ્રામર. જેને ટેન્સ નથી આવડતા, રિપોર્ટેડ સ્પીચ નથી આવડતી, એક્ટિવ પેસિવ વોઇસ, ડૂઝ એઝ ડાયરેક્ટેડ, કોઈ પણ ક્વેશ્ચન, એ દરેક ક્વેશ્ચનનું રિવિઝન આપણે સવારે 8 વાગે સમજવાની કોશિશ કરીશું. સવારે રાખ્યું છે કે જેથી કરીને દિમાગમાં તમારા ગ્રામરના બધા જ રૂલ્સ છપાઈ જાય, પ્રિન્ટ થઈ જાય, કોઈ એરર ન આવે, કોઈ બગ ન આવે, એનું આપણે ધ્યાન રાખીશું. ત્યાર પછી બપોરે 2 વાગે આપણે લેખન વિભાગની પ્રેક્ટિસ કરીશું. એ પણ મહત્વના. બાકીનો બધો કચરો આપણે સાઈડમાં કરી દઈશું. કોઈ વધારાની, કોઈ રફ ક્વેશ્ચન્સ નહીં કે જેની કઈ જરૂર જ નથી, એવા ફાલતુના કોઈ ક્વેશ્ચન આપણે નથી જોવાના, ડિલીટ કરી નાખશું. મહત્વના જેટલા ક્વેશ્ચન છે બસ એ જ ક્વેશ્ચનની પ્રેક્ટિસ, એની સિવાય બીજું કાંઈ નહીં. અને સ્પેશિયલ સેશન 4 તારીખે સાંજે 9 વાગે ભવિષ્યવાણી, જે અત્યાર સુધી સાબિત થઈ છે, સાચી સાબિત થઈ છે. તમને પ્રૂફ મળી જ ગયું છે. ગુજરાતીમાં, ગણિતમાં, સામાજિક વિજ્ઞાનમાં હવે અંગ્રેજીનો વારો છે. ભવિષ્યવાણી આ વખતે યાર માહોલ પણ ગરમ થશે. પેપરને તમે ફોડીને આવશો, પેપરને તમે તોડીને આવશો, કરહર મેદાન કરીને આવીશું આપણે. અને સવારે 4 વાગે એટલે કે તમારા પેપરના દિવસે સવારે 4 વાગે મુલાકાત થશે સૂર્યોદયના સેશન સાથે. એમાં પણ હું તમને એવા જ કડકતા, ધડકતા, ફડકતા ક્વેશ્ચન્સ હું આપીશ કે જે તમારી એક્ઝામમાં બાય ગોડ આયેગા હી, મતલબ આયેગા હી. ઠીક હે, એને લગતા ક્વેશ્ચન્સ આવશે. બસ થોડું ઘણું મેકઅપ કરેલું હશે, ધેટ્સ ઇટ. એના સિવાય બીજું કંઈ નવું નહીં. ઠીક છે, બસ હું અહીંયાથી જે તમને કહું એ તમારે તૈયારી કરવાની છે. બાય ધ વે આપણે શરૂઆત કરીએ. આઈએમપી ક્વેશ્ચન યુનિટ નંબર 6 પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર. આ ચેપ્ટરમાંથી તમને પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર કયો પૂછાઈ શકે? એક તો યાર આ તમને યર વાળું આપેલું છે ને કે જ્યારે તે પોતે 10 વર્ષના હતા, પરકીન ઇન્સ્ટિટ્યૂટમાં મૂવ થયા હતા. એક આ પેરેગ્રાફ જોઈ લેજો. દેન આફ્ટર નેક્સ્ટ એના પછી આગળ જે એમની લર્નિંગ પ્રોસેસ હતી, બરાબર, જો અહીંયા તમને આપેલું છે કે ભાઈ વોટર વર્ડ એ સૌથી પહેલા તો જો કે ડોલ વર્ડ શીખ્યા હતા, ત્યાર પછી વોટરની જે એક્ટિવિટી હતી એ એક્ટિવિટી રિલેટેડ પેરેગ્રાફ તમારે યાદ રાખવાનો છે. દેન આફ્ટર લેટિન વર્ડ વાળું કે કઈ ભાષા શીખ્યા, આયરું એ મેં તમને પહેલો પેરેગ્રાફ આપ્યો. લેટિન, જર્મન, એરિથમેટિક, આ કોઈ પેરેગ્રાફને તમારે સૌથી પહેલા પ્રિપેર કરવાનું છે. આ પેરેગ્રાફમાંથી મે બી તમને ટ્રુ ફોલ્સ પૂછાઈ શકે, પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર પૂછાઈ શકે. આ ચેપ્ટર પણ મહત્વનું ચેપ્ટર છે. દેન આફ્ટર વાત કરીએ શોર્ટ નોટની, તો કાં તો તમને એને સુલેવાન ઉપર, કાં તો પછી તમને હેલન કેલર. હવે બંનેના આન્સર અલગ અલગ તૈયાર ક્યારેય ન કરાય. એક આન્સર તૈયાર કરાય કે જે એક આન્સરને તમે આ બંને ક્વેશ્ચનમાં જીક બોલાવીને આવી શકો, બંને ક્વેશ્ચનમાં તમે લખી શકો. તો માત્ર ને માત્ર એક આન્સર તૈયાર કરો, એક જવાબ તૈયાર કરો. એ એક જવાબ તૈયાર કરશો એટલે આ બંનેનો આન્સર તૈયાર થઈ જશે. કઈ રીતે? તો એ રિવિઝનમાં હું તમને એક્સપ્લેન કરી દઈશ, રિવિઝનમાં હું તમને કહી દઈશ. ઓકે ડન. ચલો, આન્સર હું તમને આપી દઈશ. અહીંયાથી આન્સર હું તમને પ્રોવાઈડ કરી દઈશ વિથ મીનિંગ સાથે, એમના ગુજરાતી સાથે, કે જેથી કરીને યાદ રાખવું તમારા માટે ઈઝી રહે. ધેટ્સ વાય. ઓકે ચલો નેક્સ્ટ ચેપ્ટરની આપણે વાત કરીએ. યુનિટ નંબર 7 કે જેમાંથી તમને શોર્ટ નોટ પૂછાઈ શકે, કચ્છ એન્ડ દેવ્યાની. આ બંનેમાંથી કોઈ પણ એક
અથવા તો આ ચેપ્ટરમાંથી કોઈ પણ શોર્ટ નોટ પૂછાય તો પણ તમને હું એક આન્સર આપીશ, એ એક આન્સર તૈયાર કરજો. એ આન્સર તમે કોઈ પણ શોર્ટ નોટમાં લખી શકો. કચ્છની પૂછાય તો કચ્છમાં પણ, દેવયાનીની પૂછાય તો દેવયાનીમાં થોડી લાઈન ચેન્જ કરવાની રહેશે. કચ્છની પૂછાય તો અમુક લાઈનને ઉપર લખવાની, દેવયાનીને પૂછાય તો અમુક લાઈનને એની ઉપર લખવાની. એ જે ચેન્जेस કરવાના છે નાના મોટા, અક્કડ બક્કડ બોમ્બे बहुत सी नामे पूरे सो यही एग्जाम में आएगा. આ જ એક્ઝામમાં આવશે, બરાબર. તો એ જે ચેન્જીસ છે એ પણ હું તમને રિવિઝન બેચમાં કરાવી દઈશ, કમ્પ્લીટ કરાવી દઈશ. એ તમે મારા ઉપર છોડી દો, બસ તમે ખાલી તૈયારી કરો. અહીંયાથી જે ક્વેશ્ચન હું તમને આપું છું બસ એ ક્વેશ્ચન તૈયાર કરો. ત્યાર પછી પેરેગ્રાફ બેઝડ ક્વેશ્ચન, તો પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર માંથી તમને જો પૂછાઈ શકે તો યાર મેજિક મંત્ર ઉપર પૂછાઈ શકે. બૃહસ્પતિ પાસેથી જે તેઓ એડવાઇસ લેવા માટે ગયા હતા એ પેરેગ્રાફ આવી શકે. અને સાથે સાથે એ જ ચેપ્ટર માંથી બીજો જો કોઈ પેરેગ્રાફ હોય તો ભાઈ કઈ રીતે રિવાઇવ કયા એના સ્ટમક વાળો જે લાસ્ટમાં જે આપેલો છે ને પેરેગ્રાફ, કે જ્યારે કચ્છનું મૃત્યુ થયું ત્યારે કચ્છ કોના પેટમાં હતા? શુક્રાચાર્યના સ્ટમકમાં હતા. એમને લગતી જે આખી સ્ટોરી છે એક એ સ્ટોરી રિવાઇઝ કરી લેજો. એ બંને જે પેરેગ્રાફ છે ને આ છે ને ચેપ્ટરનું હાર્ટ છે. આ બંને જે પેરેગ્રાફ છે ને એ પેરેગ્રાફ આખા ચેપ્ટરનું હાર્ટ છે, આખા ચેપ્ટરનો ટ્વિસ્ટિંગ પોઈન્ટ છે. સૌથી પહેલો પેરેગ્રાફ કે ભાઈ દેવ લોકો બૃહસ્પતિ પાસે ગયા, મદદ માંગવા માટે ગયા અને ત્યાર પછીથી સ્ટોરીની શરૂઆત થઈ. હવે મદદ માંગવા ગયા, દેવ બૃહસ્પતિએ એને સલાહ આપી કે ભાઈ તમારી ત્યાંથી કોઈ એક ત્યાં જાઓ. ભાઈ ત્યાંથી સ્ટોરીની આખી શરૂઆત થઈ. પછી સ્ટોરીનો અંત ક્યાં થાય છે? જ્યારે કચ્છનું ત્રીજી વાર મૃત્યુ થાય છે, કચ્છ શુક્રાચાર્યના સ્ટમકમાં હોય છે, મેજિક ફોર્મ્યુલા શીખી લે છે. ભાઈ આ એક હાર્ટ છે, હૃદય છે, કે જેનાથી ચાલે છે આખી સ્ટોરી, જેનાથી સ્ટોરી મતલબ કે આપણને સાંભળવી ગમે છે, જેનાથી સ્ટોરી આપણને મજા આવે છે ને. તો આ બે મહત્વના પેરેગ્રાફ છે. આના ઉપરથી તમને ટ્રુ ફોલ્સ પૂછાઈ શકે, ફિલ ઇન ધ બ્લેન્ક, કે પછી પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સરમાં પણ તમને મદદ મળે. બીજી એક વસ્તુ, જ્યાં સુધી તમારી બોર્ડની એક્ઝામ ચાલે છે, આમ તો જોવા જાવ યાર, જ્યાં સુધી ગુજરાતમાં પરીક્ષાની તૈયારીનો માહોલ ચાલતો હોય અને એ તૈયારીના માહોલમાં માત્ર ને માત્ર આખા ગુજરાતના બાળકોના દિલમાં અને એમની જુબાન ઉપર એક જ, અને એ શું? રૂલ વિદ્યા કુલ કા. કમેન્ટ કરો નીચે, રૂલ વિદ્યા કુલ કા કમેન્ટ કરો. જસ્ટ શો યોર એનર્જી. ભાઈ તમારું એનર્જી લેવલ દેખાડો, તમારું જે કહેવાય ને એન્થ્યુઝિઝમ, ઉત્સાહ, અંગ્રેજીમાં તૈયારી કરવાનું, બસ એ દેખાડો. ત્યાર પછી આગળ જઈએ. ટ્રુ ફોલ્સની હું વાત કરું તો મેં તમને ઓલરેડી વાત કરી દીધી ભાઈ, લાઈક મેજિક મંત્ર, લાઈક દેટ. નેક્સ્ટ 8 ચેપ્ટર, 9 ચેપ્ટર અને 10 ચેપ્ટર. બહુ ઓછું હું તમને એમાંથી કહીશ, એમાંથી વધારે બીજું કંઈ કહેવાની નથી. શોર્ટ નોટ ખાલી 10 સ્ટાન્ડર્ડમાંથી હું તમને સજેસ્ટ કરીશ, એ સિવાયના ચેપ્ટરમાં નહીં. 8, 9 અને 10 એ ચેપ્ટરમાંથી 2018 થી લઈને માર્ચ 2024 સુધીમાં બહુ ઓછા ક્વેશ્ચન તમને પૂછવામાં આવ્યા છે. રેર ક્વેશ્ચન તમને આમાંથી પૂછવામાં આવે છે, પણ હા આની પણ આપણે તૈયારી કરીશું. રેર ભલે પૂછવામાં આવે, ન કરે નારાયણ, અને આ ચેપ્ટરમાંથી જો ક્વેશ્ચન પૂછાઈ જાય તો એ ક્વેશ્ચન પણ આપણો તૈયાર હોવો જોઈએ. તો સૌથી પહેલા તો ટ્રુ ફોલ્સ કરી લેજો. વેવર બર્ડ, ટેલર બર્ડ, આ બધા પક્ષીઓની ડિટેલ્સ જાણી લેજો. વેવર બર્ડને બીજું શું નામ મળ્યું છે? ટેલર બર્ડને બીજું શું નામ મળ્યું છે? રિવિઝનમાં આવી જજો બેટા. રિવિઝનમાં હું તમને બધા પક્ષીઓની ડિટેલ્સ કહી દઈશ. બધા પક્ષીઓની હું જેટલું પણ છે મહત્વનું એ બધું જ હું તમને અહીંયા કહી દઈશ, કે જેથી કરીને ટ્રુ ફોલ્સમાં, એટલીસ્ટ ટ્રુ ફોલ્સમાં તમારો એક પણ માર્ક્સ કટ ના થાય. દેન આફ્ટર પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સરની વાત કરું તો સ્કાવેન્જર બેઝ, સ્કાવેન્જર યુ નો, સ્કાવેન્જર્સ નો આખો પેરેગ્રાફ મસ્ત મજાનો આપેલો છે, કે જેને વલ્ચરને સ્કાવેન્જર્સ કહેવામાં આવે છે. એ પેરેગ્રાફ બેટા કરી નાખજો. એ પેરેગ્રાફ તમારી એક્ઝામમાં આવી શકે છે, કારણ કે આખા ચેપ્ટરમાં સ્કાવેન્જર્સ વાળો જે પેરેગ્રાફ છે એ મોસ્ટ એટ્રેક્ટેડ પેરેગ્રાફ છે, કે જે ટીચરની નજરમાં સૌથી પહેલા આવે, હે, એટલે એને તૈયાર કરવો તમારા માટે ફાયદાકારક છે. બીજો કયો પેરેગ્રાફ છે કે જે કામનો છે? તો શરૂઆતમાં જે ઇન્ટ્રોડક્શન આપ્યું છે ને, કે દેવાંગી કોણ છે, શુભાંગી કોણ છે, મિત્રા કોણ છે, કોણ MS યુનિવર્સિટીમાં હતું, કોણ ઝૂલોજી ડિપાર્ટમેન્ટમાં હતું, આખો પેરેગ્રાફ ઇન્ટ્રોડક્શન વાળો એ પણ તૈયાર કરી લેજો. દેન આફ્ટર વાત કરું તો શોર્ટ નોટની, જો કે આ ચેપ્ટરમાંથી બહુ ઓછી શોર્ટ નોટ પૂછાઈ છે, પણ એક શોર્ટ નોટ છે કે જે એક્ઝામમાં 2 વાર પૂછાઈ ગઈ છે, અને એ છે વેવર બર્ડ્સ. તો ખાલી નજર ફેરવી લેજો. IMP તો હું નથી કહેતી, પણ નજર ફેરવવી જરૂરી છે. પૂછાઈ ગઈ તો તમારા માટે જ કામની છે,
બરાબર. ન પૂછાય તો 5 શોર્ટ નોટ તો મેં તમને આપી જ છે, એ 5 માંથી એકાદી તો હોવાની જ તે. પણ જો આ તમે તૈયાર કરી હશે, ઈઝી છે, મતલબ કે એકદમ ઇઝીલી છે ભાઈ. કોઈ એવા વર્ડ્સ નથી કે જો તમને યાદ ન રહે, કોઈ એવા ભારે શબ્દો નથી કે જો તમને યાદ ન રહે. બસ તમે એને તૈયાર કરવાની કોશિશ કરો. નેક્સ્ટ એના પછી યુનિટ નંબર 9, અને એમાં મારો ગમતો અને ઓલમોસ્ટ બધાનો ગમતો ફેવરિટ પેરેગ્રાફ છે શેરિંગ ઉપર. શેરિંગ ઉપર તમને ટ્રુ ફોલ્સ પૂછાઈ શકે, શેરિંગ ઉપર તમને પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર પૂછાઈ શકે, શેરિંગ ઉપર તમને ફિલ ઇન ધ બ્લેન્ક પૂછાઈ શકે. વિશ્વાસ ન આવે તો 2018 થી લઈને માર્ચ 2024 ના પેપર ઉપાડી લો. તમને શેરિંગ ઉપર વારંવાર ક્વેશ્ચન પૂછવામાં આવ્યા છે. એ પછી ચાહે ટ્રુ ફોલ્સ હોય, એ પછી ચાહે પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર હોય, કે પછી શોર્ટ નોટ કેમ ન હોય, કે પછી ફિલ ઇન ધ બ્લેન્ક કેમ ન હોય, પરંતુ આ ચેપ્ટરમાં સૌથી વધારે મહત્વનો જો કોઈ હોય તો એ છે શેરિંગ. તમે જુઓ ટ્રુ ફોલ્સ, અહીંયા જે તમને ટ્રુ ફોલ્સ દેખાય છે ને, એમાં શેરિંગના 2 ક્વેશ્ચન છે, અને આ 2 ક્વેશ્ચન તમારી બોર્ડની એક્ઝામમાં પૂછાયેલા છે. નેક્સ્ટ એના પછી યુનિટ નંબર 10, અને યુનિટ નંબર 10 માં એક ફર્સ્ટ પેરેગ્રાફ જે છે, મતલબ કે રેકોગ્નાઇઝ વાળો, બરાબર. કયા રોઝ થી રેકોગ્નાઇઝ કરશે? બ્લેન્ડફોર્ડ. જો 2 હાર્ટ છે આના, એક કે બ્લેન્ડફોર્ડ કઈ રીતે રેકોગ્નાઇઝ કરશે મેનિલને, અને મેનિલ બ્લેન્ડફોર્ડને કઈ રીતે રેકોગ્નાઇઝ કરશે, એમના પોઈન્ટ. નંબર 2, કઈ રીતે વાતચીત થઈ, ક્યાંથી નામ મળ્યું, ક્યાંથી એને એડ્રેસ શોધી કાઢ્યું, એ પેરેગ્રાફ. આ 2 પેરેગ્રાફ છે આ ચેપ્ટરમાં સૌથી મહત્વના. ધેટ્સ ઇટ. એક તો ઓળખ માટેનો, અને બીજો એડ્રેસ ક્યાંથી મળ્યું, ક્યાંથી નામ એને મળ્યું, કેટલી વાર વાતો થઈ, કેટલા મહિના સુધી ચાલી. આટલા 4-5 પોઈન્ટ છે કે જે પોઈન્ટ ઉપર તમને ટ્રુ ફોલ્સ પૂછી શકે, પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર પૂછી શકે. ધેટ્સ ઇટ. તમે તૈયારી કરો ને તો આ જ વસ્તુ તમારે જોવાની છે. અને આમાં હું જો આઈએમપી શોર્ટ નોટની વાત કરું તો આ 2 છે, પણ તમારે એક જ આન્સર તૈયાર કરવાનો છે. હવે એક વાત મારે ખાસ અહીંયા ધ્યાનથી સાંભળજો. લાસ્ટમાં છેલ્લે એક વાત કાન ખોલીને ધ્યાનથી સાંભળી લો. 10 ચેપ્ટરની તૈયારી રિવિઝનના લાઈવ સેશનમાં હું કંઈક એવી રીતે કરાવવાની છું કે જેમાં આખું ચેપ્ટર નહીં, પણ એ ચેપ્ટરમાંથી જે હીરો અને હિરોઈન છે, જે મહત્વના છે, માત્ર ને માત્ર એ મહત્વના પોઈન્ટ ઉપર હું તમને રિવિઝન કરાવવાની છું. એ રિવિઝનને તમારા દિમાગમાં એવી રીતે બેસાડી દઈશ કે તમને ક્યારેય પણ એ ભૂલાય નહીં. એ સેશન જોયા પછી એક્સ્ટ્રા તમારે કોઈ પણ પ્રકારની પ્રેક્ટિસ ન કરવી પડે, એનું હું પૂરેપૂરું પ્લાનિંગ લઈને આવવાની છું. તો એ સેશનને અટેન્ડ કરજો, ડેફિનેટલી અટેન્ડ કરજો, છેક સુધી જોડાયેલા રહેજો. 3 કલાકનો બને, 4 કલાકનો બને, ઘડિયાળ સામે બિલકુલ પણ જોવાનું નથી. ઘડિયાળને મૂકો સાઈડમાં. સાચું કહું છું, વિશ્વાસ માનો. જો તમે મને 3 થી 4 કલાક દરેક રિવિઝનમાં આપી દો છો તો તમારી ઇંગ્લિશમાં બેસ્ટમાં બેસ્ટ તૈયારી થશે. એના પછી તમારે પ્રેક્ટિસ કરવાની જરૂર પણ નહીં પડે, કારણ કે હું એમાં મેક્સિમમ ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરાવી દઈશ, સવાલોની પ્રેક્ટિસ કરાવી દઈશ. ઠીક છે? મને મારા ઉપર વિશ્વાસ છે. તમે એકવાર વિશ્વાસ કરી જુઓ તમારા ખુદના ઉપર, વિદ્યાકુલ ગુજરાતીની ટીમ ઉપર. એનું રિઝલ્ટ આમ તો આપણું ઇતિહાસ ગવાહ છે જ કે અત્યાર સુધી વિદ્યાર્થીઓને આપણે આઈએમપી ક્વેશ્ચન્સ આપ્યા છે, અને વિદ્યાર્થીઓએ એ આઈએમપી ક્વેશ્ચનને એમની એક્ઝામમાં જોયા પણ છે. અને હજી તમે આગળના 3 પેપરમાં પણ તમે જોઈ લો, રિઝલ્ટ જોઈ લો, પેપર સોલ્યુશનનો સેશન જોઈ લો. એમાં ગુજરાતીનું પેપર સોલ્યુશન, ગણિતનું પેપર સોલ્યુશન, સામાજિક વિજ્ઞાનનું પેપર સોલ્યુશન. યાર બસ હવે અંગ્રેજીની આવી તૈયારી કરવા માટે અને આવો જ ઇતિહાસ બરકરાર રાખવા માટે તમે તૈયાર થઈ જાઓ, હું તૈયાર છું. મળીએ આપણે લાઈવ સેશનમાં. અત્યારે આટલું તૈયાર કરવું હોય તો ફટાફટ કરી નાખો, રપારપ ગપાગપ, જલ્દી ગટકા આવી જાઓ. ઠીક છે? ચલો બાય, ટેક કેર, સી યુ સૂન. ફરીથી આપણી મુલાકાત થશે. જય હિન્દ.